શરીરને ખોરાકની જરૂર પડે છે. પાણી વગર જીવાતું નથી અને પ્રાણવાયુ ઓક્સિજન વિના રહેવાતું નથી. ખાવું પીવું શ્વાસ લેવું આ કોઈ હોબીની વાત નથી, એ જીવનની અનિવાર્યતા છે. એમ જ્યારે આપણને એમ લાગશે કે સત્સંગ એ શોખની વાત નથી, એ જીવનની અનિવાર્યતા છે, ત્યારે સત્સંગનો મહિમા સમજાશે. કથામાં આવતા હોય એમ કે અમને કથાનો સાંભળવાનો બહુ શોખ, ન આવતા હોય એ લોકો ઘણીવાર એવું કે અમે એ બધામાં નથી માનતા. તમે કોઈ દિવસ એવું કીધું કે અમે રોટલીમાં નથી માનતા, અમે પાણીમાં નથી માનતા, શ્વાસ લેવાની અમને હોબી નહીં, અમને શોખ નહીં? આવું ક્યારેય અને એવું બોલે તો એ બેવકૂફ ગણાય. વાલા, સત્સંગ આપણા માટે અનિવાર્યતા છે. કરહી સદા સત્સંગ, તુલસીદાસજી કહે છે. આ સદા શબ્દ શું કામ લગાડ્યો હશે? અરે અન્નની બાબતમાં તો કદાચ તમે ક્યારેક નકોરડો ઉપવાસ કરો, એકાદશીનું વ્રત હોય, અમે કાંઈ નથી ખાતા, અને એ વ્રતનો મહિમા, તમે એક દિવસ રહી શકો ભૂખ્યા. ક્યારેક કદાચ કોઈ એવી પરિસ્થિતિમાં તમે ફસાયા હોય તો થોડા દિવસ પણ અન્ન વગર કાઢી નાખવા પડે. ધરતીકંપમાં ઘણીવાર જે લોકો નીચે દબાઈ ગયા હોય ને 3-3, 4-4 દિવસ પછી એ બહાર નીકળતા હોય છે, જીવી જતા હોય છે. નહીં અનાજ, નહીં પાણી. નિર્જલા એકાદશીના દિવસે લોકો આખો દિવસ પાણી વગર રહી શકે એવી તપસ્યા છે. પણ પ્રાણવાયુ વિના કોઈ આખો દિવસ કાઢી શક્યો હોય એવો દાખલો હોય તો બતાવો. ભગવત કથા એ જીવનનો પ્રાણવાયુ છે. ભગવત કથાનો અર્થ છે સત્સંગ. મનને સતત માંજતા રહેવું પડે છે, નહીં તો મન બગડે છે, અને મન બગડે જીવન બગડે. આપણે ત્યાં ગુજરાતમાં આપણે અમુક એવી સેઇંગ, એવી કહેવતો બનાવી છે. દાળ બગડે એનો દિવસ બગડે. ઘણા ચાના શોખીન હોય એ વળી જુદું કહે છે કે ચા બગડે તો એનો દિવસ, પણ દાળ બગડે એનો દિવસ બગડે, અથાણું બગડે એનું વરસ બગડે. પછીનું થોડું આકરું છે. એટલે જેની ઘરવાળી બગડે, અને ઘરવાળી જ નહીં, ઘરવાળો પણ એમાં આવી જાય, કારણ કે લાઈફ પાર્ટનરની વાત છે ને. અને આપણે બેલેન્સ કરીએ ત્યારે બહેનોની બહુમતી છે અહીંયા, એટલે લાઈફ પાર્ટનર એ બગડે તો એનો ભાવ બગડે, પણ મન બગડે એટલે મનખો બગડે. અને એટલા માટે જ વ્યાસ ભગવાન કહે છે, એતસ્માદ અપરમ કિંચન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે. ભગવત કથા જેવું મનને શુદ્ધ કરનારું બીજું કોઈ સાધન નથી.
મન બગડશે, તમારી ભાવનાઓ બગડશે. મનની હારોહાર બુદ્ધિ એને ટેકો આપશે અને એને ચડાવશે મનને, અને પછી કપટ કરતા શીખવાડશે. ઘણાય ખેલ કરીશું, આપણે આપણા ટ્રેપમાં અટવાતા જઈશું, મનની શાંતિ ગુમાવી દઈશું, સંબંધો બગડશે અને અંતે જીવન નરક જેવું થઈ જશે. सारा खेल मन का है. શાસ્ત્રો કહે છે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનુષ્યના બંધન અને મનુષ્યની મુક્તિનું કારણ એનું મન જ છે. અને એટલા માટે ભગવદ્ ગીતામાં વિભૂતિ પોતાની કૈકેયીએ બતાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મી. ઇન્દ્રિયોમાં મન હું છું. મન એ ઇન્દ્રિયોનો મોનિટર છે, એટલે ઈ કમિટીનો લીડર કહેવાય. તમે કેમ બધી અહીં કમિટીઓ બનાવી છે? મેં એમ સાંભળ્યું છે કે અલગ અલગ કમિટી છે. ભોજન માટેની કમિટી, ટ્રાફિક કંટ્રોલ માટેની કમિટી, મંડપની વ્યવસ્થા જોવા કરવા, અને એવું બધું બનાવવું પડે, હરખી રીતે બનાવવું પડે, સારી રીતે આયોજન કરવું હોય તો. એમ આ શરીરમાં એ બધી કમિટીઓ બનેલી છે. એમાં જે ઇન્દ્રિયો છે ને, એમાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને એનો મોનિટર એટલે મન. અને જેમાં જે શ્રેષ્ઠ છે એ ભગવાનની વિભૂતિ છે. જળાશયોમાં સાગર સૌથી શ્રેષ્ઠ છે. સાગરની પાસે જેટલું પાણી છે એટલા બીજા કયા જળાશય પાસે છે? અને એટલા માટે ભગવાન કહે છે સરસામસ્મિ સાગરમ. જળાશયોમાં સાગર, સમુદ્ર હું છું. સ્થાવરાણામ હિમાલય. પર્વતોમાં હિમાલય હું છું. એવરેસ્ટની ચોટી ઉપર પહોંચવા માટે દુનિયાના કેટલાય પર્વતારોહકો ઉત્સુક હોય છે, અને એવરેસ્ટ સુધી જઈ આવે તો એને ખાતે એક બહુ મોટો રેકોર્ડ, એક મોટી ઉપલબ્ધિ એને ખાતે નોંધાય. એ જ રીતે ભગવાન કહે છે ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મી. ઇન્દ્રિયોમાં મન હું છું. તો મનનો આટલો મોટો મહિમા છે. મન પ્રસન્ન હોય તો કેવું, હેવ એ ગુડ ડે એવું કહો ને તમે બધા. જૈન પરંપરામાં એવું પૂછવાનો એક રિવાજ, શાતામાં છો? મનની શાંતિ. અને જ્યાં સુધી મનની શાંતિ નહીં હોય ત્યાં સુધી આપણે ભલે મિલિયનર હોઈએ, આપણે સુખી નથી. અશાંતસ્ય કુતઃ સુખમ, ભગવદ્ ગીતા કહે છે. જેના જીવનમાં શાંતિ નથી એના જીવનમાં સુખ ક્યાંથી? અને મનની શાંતિ ત્યારે સંભવ છે જ્યારે મન શુદ્ધ હોય. મનમાં કપટ, મનમાં વાસના, મનની મલિનતા એ મનને અશાંત કરે. સંપૂર્ણ વિશ્વની અંદર વ્યક્તિથી માંડી, પરિવારથી માંડી, સમાજથી માંડી અને વિશ્વ પર્યંત આવશ્યકતા છે શાંતિની. અને એટલા માટે આપણે ઉપનિષદના મંત્રોના અંતે 3 વાર બોલીએ છીએ ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ
द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः शान्ति 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 वनस्पतयः शान्तिः औषधयः शान्तिः आकाश शांत थाओ अंतरिक्ष शांत थाओ पृथ्वी शांत थाओ वनस्पति शांत हो वायु शांत हो બધું જ શાંત હો જ્યાં પણ અશાંતિ ઊભી થશે ત્યાં ઉપદ્રવ ઊભો થવાનો અને એ ઉપદ્રવ એ રાયટ્સ તોફાન ધંધા બંધ કર્ફ્યુ અમારા ઇન્ડિયામાં એક જગ્યાએ શહેરમાં મુસલમાન ભાઈઓની વસ્તી બહુ મોટી હતી લગભગ 40-45%. તો મેં કહ્યું અહીંયા ક્યારેય કમ્યુનલ રાઇટ્સ થાય તો કે પહેલાં બહુ થતા હતા હવે નથી થતા કેમ તો કે એ બધા ધંધામાં આવી ગયા ને હવે બધાને ધંધા થઈ ગયા એટલે રાઇટ્સ થાય ને જો અશાંતિ થાય તો કોઈને નુકસાન પોસાય નહીં એટલે હવ ડાયા ડમરા થઈને ધંધા કરે છે નુકસાન હી અશાંતિ ને તમારું મન અશાંત હશે તમારા મનમાં ચિંતા હશે ખાયા પિયા લગેગા નહીં મતલબ ભલે ને તમે ખાઓ ખાધાનું લોહી ન થાય તમારું શરીર દુબળું થતું જાય ચિંતાને કારણે ચિતા તો ચિતા સમાન છે ને ચિંતા અને ચિતા એક જ મીંડાનો ફેર છે ચિતા અને ચિંતામાં ચિંતા ફિકર એટલા માટે આપણે આપણા સ્વજનની સાથે વાત કરી એટલે ફિકર નહીં કરતા તમે કઈ ચિંતા નહીં કરતા બધું બરાબર છે બધું થઈ રહેશે કોઈ ચિંતા નહીં સતત આ વાત કરીએ મતલબ મન ચિંતાથી રહિત હોય ચિંતન કરો હરિનું પણ મન ચિંતાથી રહિત ચિંતા કાપિન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ અને એટલા માટે વૈષ્ણવ ક્યારે ચિંતા ન કરે ભક્ત છે ક્યારે ચિંતા ન કરે એ ચિંતન કરે કારણ કે ભક્ત એટલે વિશ્વાસ બિનુ વિશ્વાસ ભક્તિ નહીં અને વિશ્વાસ હોય ભરોસો હોય ભગવાનમાં શાની ચિંતા ચિત્ત તું શિદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે આ ભરોસાનું નામ ભક્તિ છે તો ચિંતા નહીં મન ચિંતાથી મુક્ત થાય મન અશાંતિથી દૂર રહે મનમાં શાંતિ હોય મનમાં મલિનતા ન હોય એ માટે સંપૂર્ણ કોન્સન્ટ્રેટ કરી વાતને મન ઉપર કે આ મન શુદ્ધ થવું જોઈએ આ મનની મલિનતા દૂર થવી જોઈએ અને વ્યાસ ભગવાન કહે છે કે મનની મલિનતાને દૂર કરવા માટે ભગવાનની કથા એ સૌથી શ્રેષ્ઠ સાધન છે એકવાર મલિનતા દૂર થઈ ગઈ એટલે પછી કથાની જરૂર નહીં એમ નહીં સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા એવું કહ્યું છે વ્યાસજીએ અમુક તમારે લાઈફ સેવિંગ ડ્રગ્સ હોય મેડિસિન હોય તો એ લેવી જ પડે જ ને જિંદગી ભર લેવાની હોય રાંધેલો ખોરાક ન બગડે એટલા માટે આપણે વ્યવસ્થા કરી છે ફ્રીજમાં મૂકી દો અમુક ઇન્જેક્શન અમુક દવાઓ અમુક ટેમ્પરેચર